હા, શું નામ તમારું ભાઈ? નીતિનભાઈ નરસિંહભાઈ માલાણી. નીતિનભાઈ નરસિંહભાઈ માલાણી, ગામ ગામ લતીપર, જિલ્લો જામનગર, બરાબર ને? હવે તમે મારી આગળ 1 મહિના પહેલા દવા લેવા આવ્યા હતા. શાના માટેની દવા લેવા આવ્યા હતા તમે? બાળક માટે પ્રેગ્નન્સી રહેતી નથી. બરાબર, પ્રેગ્નન્સી નહોતી રહેતી એના માટે તમારી આગળ દવા લેવા આવ્યા હતા, બરાબર છે? આ તમારો દવાનો સોનોગ્રાફીનો રિપોર્ટ છે, તેથી આપણે કરાવ્યો તો એમાં લખ્યું છે કે ભાઈ તમારી બીજની કોથળીમાં એક નાની એવી ગાંઠ છે, બરાબર છે? ચોખ્ખું લખ્યું, કોર્પસ ઇન્ટેરિસિસ્ટ. બરાબર, આ તમારો રિપોર્ટ છે હમણાંનો જ, એટલે કે 11/8/2025 નો, બરાબર છે? અને આ ભાઈનો રિપોર્ટ છે. અચ્છા, હવે તમે 1 મહિના પહેલા મારી આગળ દવા લઈ ગયા હતા, બરાબર ને? બાળક રાખવાની દવા લઈ ગયા હતા, શેની લઈ ગયા હતા? બરાબર છે. આજે 1 મહિના પછી તમે મારી આગળ આવ્યા, બરાબર? તો આજનો શું રિપોર્ટ છે તમારો? પ્રેગ્નન્સી રહી ગઈ કે હજી નથી રહી? સારો છે, પ્રેગ્નન્સી રહી ગઈ છે. 1 મહિનાની દવામાં પ્રેગ્નન્સી રહી ગઈ છે. 1 જ મહિના દુખાવાના કારણે ઓલી પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવવામાં રિપોર્ટ જોયો તો કમ્પ્લીટ આવી ગયું. બરાબર, હવે તમારી 1 મહિનામાં પ્રેગ્નન્સી રહી ગઈ, એનો આજનો સોનોગ્રાફીનો રિપોર્ટ પણ આપણી આગળ છે. આ તમારી 1 મહિનામાં પ્રેગ્નન્સી રહી ગઈ એનો સોનોગ્રાફીનો રિપોર્ટ, જે તારીખ છે અહીંયા, હા, 11/9/2025. આ તમારો સોનોગ્રાફીનો રિપોર્ટ, બરાબર? હવે આ વિડીયો હું પોસ્ટ કરું એ પહેલા આપણે એક પૂછી લઉં કે હું આ વિડીયો પોસ્ટ ફેસબુકમાં મૂકું છું લાઈવના માધ્યમથી, તો આપ મને પરમિશન આપો છો ને? હે? હા, બરાબર. ભાવ આપણો એવો છે કે બીજા સુધી આપણે આ વાતને લઈ જઈએ તો એનો ઉપયોગી થાય. હા, એવા ભાવથી આપણે આ કામ કરીએ છીએ. કેવું લાગ્યું 1 મહિનાના આ રિઝલ્ટ પછી તમને? બહુ સરસ. आपका नाम क्या है? नीरूबेन, क्या तकलीफ थी? आप पहले मेरे पास आए थे तब શું તકલીફ હતી? તમે મારી પાસે આવ્યા હતા મહિના પહેલા ત્યારે? મહિના આની પહેલા મહિના પહેલા આવ્યા ત્યારે શું તકલીફ હતી? શાના માટે મારી આગળ તમે પહેલી વાર દવા લેવા આવ્યા હતા?